પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુતિ ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિ આજના આપણા એક્સપર્ટનું સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર પરિતોષ ભટ્ટ. ડૉક્ટર પરિતોષજી, આપને નમસ્કાર. નમસ્તે મિત્રો, ડૉક્ટર પરિતોષ ભટ્ટ છે તેઓ આયુર્વેદના નિષ્ણાત તબીબ છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે ઘણી બધી હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અને આયુર્વેદના પ્રસાર માટે બહુ જ સરસ કામ કરી રહ્યા છે. હવે સાહેબ, સૌપ્રથમ તો આપણે જ્યારે આયુર્વેદની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે આયુર્વેદની જે જનની છે આપણું ભારત છે, અથવા તો આયુર્વેદના મૂળ આપણા દેશ સાથે જોડાયેલા છે. પણ છતાં પણ આયુર્વેદ એટલે શું એ વિશે ઘણા લોકો વાત હકીકત નથી જાણતા, એવું પણ બની શકે છે. તો આયુર્વેદ એટલે શું, આપણે એને કહેવું હોય તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? અમે જ્યારે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદના વર્ડ સમજવા પાછળ બહુ બધી મિસ્ટેક ભ્રાંતિઓ છે. જેમ કોઈ સમજે કે આયુર્વેદ એટલે મસાજ, કોઈ સમજે આયુર્વેદ એટલે ખાનપાનનું ચરી પાડવી એટલે આયુર્વેદ, બરોબર. કોઈ સમજે કે ભાઈ પંચકર્મા યા મસાજ જેવું કરવું હોય એ જ આયુર્વેદ છે. કોઈ એવું સમજે કે આયુર્વેદમાં ખાલી એટલે બહુ બધી હેવી મેટલ્સ હોય એટલે એ જે દવાઈઓ હોય એ આયુર્વેદ છે. આયુર્વેદની જે ડેફિનેશન અમે લઈએ, ઇટ ઇઝ કોલ્ડ એઝ સાયન્સ ઓફ લાઈફ, એવું જે છે પબ્લિકલી કહેવાય છે. બરોબર. બટ હું એને સાયન્સ ઓફ લાઈફ નથી કહેતો, શાસ્ત્ર ઓફ લાઈફ કહું છું. વાહ, બહુ સરસ. એટલે શાસ્ત્ર એટલે જે અમને બધી જ વાતોનું એક કોમ્પ્રિહેન્સિવ એક્સપ્લેનેશન આપે. જી. ઓકે. એટલે આયુર્વેદમાં તમે કેવી રીતે લોંગિવિટી, હવે આજકાલ વેલનેસથી ચેન્જ થઈને લોંગિવિટી પર વાત આવી ગઈ છે. એટલે આયુર્વેદમાં જ્યારે બુક્સ જેમ ચરક સંહિતા છે, અષ્ટાંગ હૃદય છે, એ ચેપ્ટર જ સ્ટાર્ટ કરે છે દીર્ઘ જીવિતિયમ, કેવી રીતે લાંબુ જીવવું જોઈએ. બરોબર. આયુષ્કામીયમ એટલે કેવી રીતે અમને લોંગ લાઈફ આપણે મળી શકે ને હેલ્ધી લાઈફ મળી શકે. બરોબર છે. આ હેલ્ધી લાઈફ માટે જે જે કરવું જોઈએ એ બધું આયુર્વેદમાં છે. જ્યારે એક વ્યક્તિ બીમાર પડે તો એને આહાર, ઔષધ અને વિહાર, બરોબર, એ વસ્તુ યુઝ કરીને કેવી રીતે એને ઠીક થવું જોઈએ એની ડિસ્ક્રિપ્શન છે. બરોબર. એટલે એમાં તમે લાઈફથી રિલેટેડ જે બી વસ્તુ તમે ઇમેજિન કરી શકો છો, બધું જ છે. જી. હવે આયુર્વેદની વાત કરીએ તો એક જે આપે જે શબ્દનો ઉપયોગ કર્યો પંચકર્મ, તો પંચકર્મ શું છે? પંચકર્મ એટલે 5 થેરેપીઝ. એમાં 2 ઓપિનિયન્સ છે, એક ચરકની છે, એક સુશ્રુતની છે. અચ્છા. તો અમે કહીએ કે જ્યારે વમન, એમાં 5 વસ્તુ છે. વમન એટલે અમે મેડિકેટેડ વોમિટિંગ ઇન્ડ્યુસ કરીએ. બરોબર. વિરેચન એટલે પર્ગેશન, બરોબર, એમાં મેડિસિનલ હોય. ત્રીજું છે વસ્તી. વસ્તી એટલે એનિમા કહેવાય બટ ઇટ ઇઝ મેડિસિનલ. બરોબર. તો એમાં 2 જાતની વસ્તુ હોય, એક ડિકોક્શન એટલે ઉકાળા સાથે હોય ને એક બીજી ઓઇલ યા ઘી સાથે હોય, સ્નેહ વસ્તી. બરોબર છે. ને 5મી થેરેપી જે છે નસ્ય છે, બરોબર, એ પંચકર્મ કહેવાય. બરોબર. સુશ્રુતની થોડી સી ડિફરન્ટ ઓપિનિયન છે, એમાં એમણે રક્તમોક્ષણ બી એડ કર્યું છે. અચ્છા. રક્તમોક્ષણ એટલે બ્લડ લેટિંગ થેરેપી. તમે લીચોને સાંભળ્યું છે કે લીચ યુઝ કરીને લીચ થેરેપી થાય છે. તો આ લીચ થેરેપી સુશ્રુતે પંચકર્મના રૂપમાં એડ કર્યું છે. જે અમે થેરેપીઝ કરીએ છીએ, જેમ અભ્યંગમ છે, જેમ મસાજ છે, સ્વેદન છે, યા બીજી બધી થેરેપીઓ છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ પૂર્વકર્મ. એટલે પંચકર્મના પહેલે જે કર્મ કરવા જોઈએ એમને કહેવાય. બરોબર છે. એટલે પ્રોપર પંચકર્મ ઇઝ દેટ. ને આ અગર કરવું છે તો 7 દિવસ માટે એક પૂર્વકર્મ કરવું જોઈએ. બરોબર. એના બાદ પંચકર્મનું જે બી થેરેપી છે કરો, એના બાદ પશ્ચાત કર્મ કરો. એટલે એના બાદ જે બોડીમાં જેટલી વીકનેસ આવી હોય પંચકર્મ કરવાના બાદ, એને વીકનેસને હટાડવા માટે ને સ્ટ્રેન્થ રીગેન કરવા માટે આપણે પશ્ચાત કર્મ કરવો જોઈએ. તો એટલીસ્ટ તમને સમજી લો કે 10 થી 15 દિવસ તો લાગે જ, અગર પ્રોપર કર્યું હોય તો. બરાબર. એટલે 2 દિવસમાં વીકેન્ડમાં ના થાય. એટલે આપે જે વાત કરી કે અમારા જેવા ઘણા એવું માને છે કે પંચકર્મ એટલે એક મસાજ, એ પંચકર્મ એટલે એ જ બધું આવી જાય છે. મસાજ, આપણે મસાજ થેરાપી લઈએ તો, અને આપે જે કહ્યું એ તો આ બહુ જ એક વિજ્ઞાન છે અને બહુ જ એને આપણે એક બહુ જ એની પ્રક્રિયા આખી નિર્ધારિત પ્રક્રિયા છે અને તો જ આપણને એનો પૂરો ફાયદો મળે. હા, એબ્સોલ્યુટલી. એટલે એના કરવાના સિઝન્સ બી છે, ડિઝીઝ બી છે, સ્પેસિફિસિટી બી છે, બરોબર, ને એના સાથે ચરી બી છે. બરોબર છે. આ બધું તમે પરફેક્ટલી જ્યારે ફોલો કરો ત્યારે તમને એનો બેસ્ટ બેનિફિટ મળે. હવે સાહેબ, આપણે હમણાં જે શબ્દ કર્યો એના ઉપરથી જે આપણને ઘણા બધા આપણી તકલીફો છે, શારીરિક તકલીફો છે કે આપણા રોગો છે, એમાં આપણે એવું માનીએ છીએ કે આયુર્વેદ આપણા માટે બેસ્ટ ઓપ્શન છે, સૌથી સારો ઓપ્શન છે એવું માનીએ છીએ. પણ જે ડર લાગતો હોય છે કે આયુર્વેદ સાથે બહુ જ બધી ચરી પાડવાની હોય છે, એને કારણે ઘણા લોકો થોડા એનાથી ડરે છે. તો એક નિષ્ણાત તબીબ તરીકે આપનો શું મત છે? આ ક્વેશ્ચન મારા પાસે બહુ વખત આવે છે, પેશન્ટ્સ પૂછે છે અને બાકી જ્યારે અમે લેક્ચર્સ લઈએ તો લોક બી પૂછે છે. સો મારો સીધો જવાબ છે કે અગર માની લો તમને ડાયાબિટીસ છે, બરાબર, તો તમે શુગર લેશો? નહીં લઈયો. બરાબર. અગર તમને કિડનીને પ્રશ્ન હોય તો પ્રોટીન ખાશો? નહીં લઈએ. બરાબર. બીપીના પ્રશ્ન હોય તો મીઠું ખાશો, નમક લેશો જવામાં? નહીં લો. એવી જ રીતે અગર વાયુ વધેલો હોય તો વાયુને
વધારવાવાળી ચીજો તો આપણે ના લેવી પડે. એવી જ રીતે પિત્ત વધ્યો હોય તો પિત્તને વધારવા માટે વસ્તુઓ તો આપણે કેન્સલ કરવી પડે. જેમ માની લો પિત્ત ખાટી વસ્તુથી વધે છે, તેલથી વધે છે, ફર્મેન્ટેડ એટલે આથેલી વસ્તુઓથી વધે છે, તો આ બધી વસ્તુ આપણે બંધ કરવી પડશે, તારે તમે એને ટ્રીટમેન્ટ કરી શકશો. તો ચરી એ તમને જે વસ્તુથી તકલીફ પડી રહી છે એ તકલીફ વધે નહીં એના માટે છે. બરોબર છે. એ તમને મતલબ હેરાન કરવા માટે નથી. સો એ વસ્તુ છે. એટલે ઘણા લોકોને એમ લાગતું હોય કે ચરીને કારણે આપણા પર બહુ બધા નિયંત્રણ આવી જાય અને આપણું જે જીવન થોડું પ્રભાવિત થઈ જાય, એટલા માટે લોકો ચરી પાળવાનું પણ ટાળે ને એને કારણે આયુર્વેદને ફોલો કરવાનું પણ ટાળે. પણ આ એક રીતે જોઈએ તો આપણા શરીર માટે જરૂરી છે, આપણે કહી શકીએ, આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હા, એક વસ્તુ તમને કહું, નિયંત્રણ લાઈફમાં નથી રહ્યું, એના લીધે લોકો બીમાર પડી રહ્યા છે. હા, એકદમ સાચું. પહેલે અગર તમે જુઓ, પહેલા જમાનામાં અગર અમે વિશેષ અગર કંઈ પૂરી હોય યા કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય, એ અમુક તહેવારો પર યા ફરી અવસરો પર બનતી હોય છે. આજે અમારા પાસે બહુ બધા એવા પ્લેટફોર્મ છે જ્યારે અમે રેસ્ટોરન્ટમાં જઈને યા ફરી ઘરે મંગાવીને ખાઈ શકીએ છીએ. સો જે નિયંત્રણ જતું રહ્યું છે એના વજહથી લોકોને તકલીફ પડી રહી છે. ઓકે, જ્યારે તમે નિયંત્રણ નથી રાખ્યો, તકલીફ પડી, તો ફરી પાછું તો નિયંત્રણ રાખવું જ પડશે. એ તમે સ્ટાર્ટિંગમાં કરી રહ્યા છો. માની લો ભગવાન ના કરે કોઈને અગર વધારે તકલીફ પડે, જે માની લો કોઈને ડાયાબિટીસ થયું, તો ફરી મીઠું ખાવાનું કમ્પ્લીટલી બંધ, તો ફરી તમે ક્વેશ્ચન તો નહીં કરો કે તો એ વસ્તુ છે. તો આપણે અગર આજના લાઈફ સ્ટાઇલમાં નિયંત્રણ પાડીએ તો આપણે તકલીફ ના પડે. બરોબર છે. હવે આયુર્વેદ કઈ રીતે ટ્રીટમેન્ટ આપે છે એની પર થોડી વિગતથી વાત કરો, કારણ કે આપણે પંચકર્મની આપણે થોડી વાત કરી, પણ આયુર્વેદની આખી ટ્રીટમેન્ટની પ્રક્રિયા શું હોય છે, કઈ રીતે નિદાન થાય છે, કઈ રીતે ટ્રીટમેન્ટ આપે છે એની થોડી વિગતથી વાત કરો. સર, એમાં એવું છે કે જ્યારે અમે કોઈ પેશન્ટ આવે તો મેક્સિમમ ટાઈમ એવું થાય છે કે એક ડાયગ્નોસિસ લઈને જ આવે છે, ફરી એમના પાસે રિપોર્ટનું આમ આખી ફાઇલ હોય છે કે આ બધું મને તકલીફ છે યા મને આ ડાયગ્નોસિસ છે. બટ આયુર્વેદમાં ડિઝીઝને ડાયગ્નોઝ કરવાના એક સેપરેટ જુદો પૂરો આખો સિસ્ટમ છે. એટલે અમને એને રોગ ને રોગી પરીક્ષા કહીએ. બરોબર. સો રોગી પરીક્ષામાં સારા એક્ઝામિનેશન્સ કરીએ, જેમ આપણે સાંભળ્યું છે કે નાડી જોવી યા ફરી ટંગ જોવું, યા બધી વસ્તુ અમે કરીએ. અષ્ટસ્થાન યા દશસ્થાન પરીક્ષા અમે કહેવાય. બીજું રોગ પરીક્ષા બી અમે કરીએ, એટલે તમને રોગ ક્યારે શા માટે થયો, વોટ ઇઝ ધ કોઝ. બરોબર. એના બાદ એમાં તમને કોઈ પૂરું રૂપ મળ્યા, ફરી એના બાદ તમને શું લક્ષણ છે, ફરી એ કેવી રીતે પેથોજેનિસિસ થઈ, આ બધું આખું અમે ચાર્ટ આઉટ કરીએ. એના બાદ અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો આયુર્વેદમાં જ્યારે તમે કોઈ પ્રોપર અગર આયુર્વેદા ફિઝિશિયન પાસે જશો તો એ તમારી આખી કથા હિસ્ટ્રી પૂછે, કેવી રીતે થયું, ક્યાં થયું, શું થયું, એટલે એમાં ટાઈમ લાગશે. જી. એટલે આખું પેથોજેનિસિસ જ્યારે અમને ખબર પડી જાય તો અમને આઈડિયા લાગી જાય કે તમને શું તકલીફ છે, પછી આ પેથોજેનિસિસ અમે રિવર્સ કરવાની કોશિશ કરીએ. બરોબર. એના માટે 3 વસ્તુ છે: આહારા, વિહારા એન્ડ ઔષધા. બરોબર. આહારા એટલે જમવા પર, ખાવા પર કંટ્રોલ હોય. બરોબર. વિહાર એટલે અમારી એક્ટિવિટીઝ, લાઈફ સ્ટાઇલ ચેન્જ થાય. બરોબર. ને ઔષધામાં 2 વસ્તુ છે: શોધના એન્ડ શમના. એટલે મેડિસિન ઇન્ટરનલી હોય ને એક્સટર્નલ થેરેપીઝ હોય. બરોબર. આવી રીતે અમે હોલ પ્રોટોકોલ અમે ફોલો કરીએ છીએ. એટલે એક જે ડાયગ્નોસિસ મોડર્ન મેડિસિનમાં હોય, બરોબર, એનું ટ્રાન્સલેશન આયુર્વેદમાં નથી થતું. આયુર્વેદમાં અમે જાતે એને ડાયગ્નોઝ કરવું પડે, તારે જ આયુર્વેદમાં ટ્રીટમેન્ટ થાય. જી. ઓકે, અગર અમે એને ટ્રાન્સલેશન કરીશું તો ટ્રીટમેન્ટ એટલું ઇફેક્ટિવ નહીં બને. એટલે હું મારા પેશન્ટ્સને ઓલવેઝ કહું છું કે ડોન્ટ લુક ફોર મતલબ ચેન્જ ઓફ મેડિસિન. એટલે તમે અગર કોઈ મોડર્ન મેડિસિન ખાઈ રહ્યા છો, એનું મને કંઈ હર્બલ સપ્લિમેન્ટ મળી જાય એવું નથી કરવાનું. બરોબર. બધી પેથિયોઝમાં પોતાનું એક સિસ્ટમ છે, એટલે મોડર્નમાં જ્યાં તમને એ જરૂરત છે તમે લેવી પડશે. બરોબર છે. એવી જ રીતે આયુર્વેદમાં જ્યારે અમે ડાયગ્નોઝ કરીએ તો જેવી મેડિસિન છે તમને લેવી પડશે. તો આવી રીતે અમે કરીએ છીએ. હવે સાહેબ, આ જ સંદર્ભમાં આપણે અત્યારની જે પણ શારીરિક તકલીફો છે એ બધી જ તકલીફોનો ઇલાજ આયુર્વેદમાં છે. જુઓ, આયુર્વેદમાં 3 જ દોષ છે: વાત, પિત્ત ને કફ. બરોબર. એટલે જેટલી બી ડિઝીઝ થાય છે એનું 2 કેટેગરાઇઝેશન છે: નિજ ને આગંતુક. ડિઝીઝીસ જે વિધિન થાય એટલે અંદરથી ચાલુ થાય, ને બીજી ડિઝીઝ જે બહારથી થતી હોય. બહારથી થતી હોય એટલે જેમ કંઈ ઇન્ફેક્શન થઈ જાય, યા ફરી આપણે કંઈ એક્સિડન્ટ થઈ ગયું, કંઈ વાગી ગયું, યા કંઈ ઇન્જરી થઈ ગઈ, ફ્રેક્ચર થઈ ગયું, આ બધી વસ્તુ. તો જે ઇન્ટરનલ જે તકલીફ તમને છે એ ક્યાંથી શરૂ થઈ? ઇટ ઇઝ વાતપિત્ત કફ તો ડિસ્ટર્બ થયું, મૂળ ક્યાં છે? વાતપિત્ત કફ તો ડિસ્ટર્બ થયું. અમે જ્યારે એને ઇગ્નોર કરતા જઈએ તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમને તકલીફ પડે, તારે એ ડિઝીઝના રૂપમાં બહાર આવે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું છું. અમે કહીએ વાયુ જે છે પેટમાં વધ્યો, આ વધેલો વાયુ શું કરશે? એ તમારા બોડીમાં સ્પ્રેડ થશે. પહેલે તમે ઇગ્નોર કરશો, હા ભાઈ ચલો ગેસ છે, કોન્સ્ટિપેશન છે, જવા દો. આફ્ટર સમ ટાઈમ જે બી તમારું બોડીનું પાર્ટ વીક છે, માની લો બેક વીક છે, જે બેસીને કામ કરતા હોય એને બેક પેન વધે, જે કમ્પ્યુટર કામ કરતા હોય એને નેક પેન આવી જાય, જે ઊભા રહેતા હોય જેમ ટીચર્સ છે, પોલીસમેન છે, એમને ઘૂંટણનો પ્રોબ્લેમ આવી જાય. તો વાયુ એક જ વધેલો છે, બટ એ તમને ડિફરન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે. એટલે અમે જ્યારે અમારા અન્ડરસ્ટેન્ડિંગમાં જ્યારે એમને ડાયગ્નોઝ કરીએ તો મોસ્ટ ઓફ ધ કેસીસ વી કેન મેનેજ, બટ બહુ જ
એક્સ્ટ્રીમ કેસીસ છે તો આપણે ડેફિનેટ જ્યાં ઇમરજન્સી છે, માની લો કોઈને એક્સિડન્ટ થયું ને થયું તો આયુર્વેદ વિલ નોટ વર્ક. એક્ઝેક્ટલી. એટલે તારે તમને આપણે ઇમરજન્સીમાં જ જવું પડે. બરોબર છે. એવું છે. એટલે અમુક તકલીફ આપણે જેને કહીએ કે એને માટે પછી આપણે આયુર્વેદને બધા જ તકલીફોનું નિદાન તરફ લઈ જાય એવું આપણે ન માની શકીએ. હા, એબ્સોલ્યુટલી. મતલબ એમાં છે, નથી કહેતો કે નથી, બટ મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈ એક્સિડન્ટ થયું હોય બરોબર છે, ત્યારે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હા, વિકલ્પ નથી. ઇમરજન્સી હોય કોઈ પણ પ્રકાર. માની લો કોઈને મોટું ટ્યુમર પેટમાં છે તો હવે આયુર્વેદમાં જૂના જમાનામાં સુશ્રુતે સર્જરી કીધેલી છે, બટ આયુર્વેદમાં સર્જરી એટલી ડેવલપ ના થઈ, મોડર્નમાં જ ડેવલપ થઈ. તો તમે મોડર્નમાં જઈને સર્જરી કરાવી લો, નથિંગ રોંગ. એક્ઝેક્ટલી. એટલે અમારા પાસે બહુ બધા એવા પેશન્ટ આવે કે સાહેબ મને સર્જરી કીધી છે, હવે મને આયુર્વેદમાં કંઈ કરવું છે. દેટ ઇઝ નોટ એન ઓપ્શન. એટલે ચરક સંહિતામાં બી કે એતદ ધન્વંતરી ભાગ અધિકાર. એટલે આ જે છે ધન્વંતરીનું એટલે સુશ્રુત અધિકાર છે, મતલબ એની સર્જરી તમને કરાવવી પડશે. બરોબર છે. તો તમે સર્જરી કરાવી લો, નથી રોંગ. બરોબર છે. હવે સાહેબ આપણે વાત કરી, હવે આયુર્વેદ વિશે ઘણી બધી મિથ્સ એટલે ખોટી માન્યતાઓ છે. દાખલા તરીકે એક તો એક ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલે એવું બી લોકો માને છે. પછી મેં તમને બીજી હમણાં વાત કરી કે ચરી બહુ જ પાડવી પડે. હવે આ સિવાયની, કારણ કે એક તબીબ તરીકે આપ અલગ અલગ પેશન્ટ જોતા હો તો ખોટી માન્યતાઓ કઈ કઈ છે અથવા તો ખોટા ખ્યાલો કયા કયા છે અને ખરેખર વાસ્તવિકતા શું છે એ પણ થોડી કહો. તમે સમજે, જ્યારે અત્યારે જસ્ટ કહ્યું કે જે એક તો ચરી પાડવાની છે એમાં ટાઈમ બહુ વધારે લાગે છે, તો એવું વી આર સીઈંગ ઇટ રેગ્યુલરલી કે પેશન્ટ્સ કે એક બજે સાહેબ ટાઈમ બહુ વધારે લાગે છે, બટ અમારા પાસે લોગ બી બાદમાં આવે છે, મૂડ આવે છે. હવે માની લો તમને ઘૂંટણનો દર્દ થયો, બરોબર, ઓકે, તમે ઇગ્નોર કરશો, બરોબર, થોડું વચ્ચે કંઈ તેલ લગાડશો, ફરી કંઈ ઓઇન્ટમેન્ટ લઈને લગાડશો. અમારા પાસે પેશન્ટ 10 વર્ષ પછી આવે, યા ફરી કોઈએ કીધું હોય કે ભાઈ તમે સર્જરી કરવી પડશે, ત્યારે આવે. એટલે એકદમ, હા, તો એકદમ અગર તમને એક્સ્ટ્રીમ થઈ ગયો હોય ને ફરી તમે આયુર્વેદનું ટ્રીટમેન્ટ લો ને તમને અગર 10% બી રાહત મળે, સો ઇટ ઇઝ અ બેનિફિટ, કેમ કે તમે તો હોપ મતલબ છોડી દીધી. બરોબર છે. અગર કોઈ ફ્રેશ કેસ આવે, જેમ કે હું જ્યારે કોયમ્બતુરમાં હતો તો વી યુઝ ટુ ગેટ એક પર્ટિક્યુલર એરિયા છે, ત્યાંથી સ્ટ્રોકના કેસીસ આવતા હતા. હા, તો એમાં મારા એક સર થતા હતા, એમને બહુ મતલબ સ્ટ્રોંગ હોલ્ડ હતો એમનો સ્ટ્રોકના ઉપર, સો એમનું નામ લઈને લોકો આવતા હતા. બરોબર. ને એમ ત્યાં પર એટલું ફેમસ હતું એ અમારા જ્યાં પર હું કામ કરતો હતો કે અગર કોઈને સ્ટ્રોક આવે તો સીધું ગાડીમાં નાખીને ત્યાં પૂછી જાય. અચ્છા. હા, ને અમે કેટલા બધા સ્ટ્રોકના કેસીસ જોયા છે ફ્રેશ, ને કેટલા બધા લોકો બેટર બી. ઇવન અમદાવાદમાં મારી હાઉસ હેલ્પ હતી એક લેડી, તેમને એને ફેશિયલ પેરાલિસિસ થયું હતું. અચ્છા. સો હી ગોટ બેટર ઇન 15 days. રેટ ફ્રેશ કેસ હતું, એને મેં જે કહ્યું એને ફોલો કર્યું ને શી ઇઝ ફાઇન. તો અમારા પાસે અગર ફ્રેશ કેસ આવે તો અમે રિઝલ્ટ આપી શકીએ. અમારા પાસે જૂના કેસ આવે તો ટાઈમ વધારે લાગે ને. ટાઈમ લાગે. બરોબર છે. એવું છે. હવે આ એક વાસ્તવિકતા છે. બીજી એવી કઈ ખોટી માન્યતાઓ લોકો આયુર્વેદ વિશે ખોટી માન્યતાઓ પ્રવર્તે છે? એક વસ્તુ જરૂર કહીશ કે એક હેવી મેટલ્સનું એ બહુ ચાલે છે માર્કેટમાં, કે આયુર્વેદની મેડિસિન્સમાં હેવી મેટલ્સ હોય છે, એટલે અમુક ભસ્મો હોય છે અને પારદ હોય છે ને એવું જ બધું છે. એકચ્યુઅલી ઇટ ઇઝ કરેક્ટ કે મેડિસિન્સ આયુર્વેદમાં એવી છે જેમાં મેડિસિન્સમાં પારદ હોય, ગોલ્ડ હોય ને આ બધા હેવી મેટલ્સ હોય, બટ એની એક સેપરેટ બ્રાન્ચ છે જેમાં મારું 3 વર્ષનું એમડી છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ રસશાસ્ત્ર. બરોબર, ઠીક છે. હવે એ રીતે પ્રોપર પદ્ધતિ રૂપમાં અગર જ્યારે અમે મેડિસિન્સ પ્રિપેર કરીએ ને એનું જ્યારે તમે ટેસ્ટિંગ કરો તો ઇટ ઇઝ પરફેક્ટ. બરોબર છે. નથિંગ રોંગ. આયુર્વેદમાં મેડિસિન 3 કેટેગરીની છે: હર્બલ, હર્બો મિનરલ ને મિનરલ. અચ્છા. એટલે હર્બલ એટલે પ્યોર હર્બલ. જી જી. હર્બો મિનરલ જેમાં હર્બ્સ બી છે ને મિનરલ્સ બી છે. બરોબર. ને દેન પ્યોર મિનરલ છે જેમ સ્વર્ણ ભસ્મ છે. બરોબર છે. ઓકે, તો તમે કઈ મેડિસિન લઈ રહ્યા છો? હર્બલ મેડિસિનમાં તમને હેવી મેટલ્સ નહીં મળે. બરોબર છે. ઓકે, સો એના માટે એ બહુ જ જરૂરી છે કે તમે કોઈ સારી કંપનીની જો જે QA/QC ફોલો કરતા હોય. બરોબર છે. બીજી એક વસ્તુ અમે પ્રેક્ટિસમાં બહુ બધી જોઈ છે કે બહુ બધી મેડિસિન્સ છે જે આયુર્વેદની નથી. બરોબર. એટલે આયુર્વેદના નામથી વિકે છે, એમાં કન્ટામિનેશન હોય છે સ્ટેરોઇડ્સનું. ઓહો. ઓકે, એટલે માર્કેટમાંથી બેન્ડ ડ્રગ છે બટ બ્લેક માર્કેટમાં વેચાય છે. બરોબર. અને આને લોકોને કેમ કે સ્ટેરોઇડ્સ એ લોકો ખાય તો એને બહુ આરામ મળે છે, એટલે કે આયુર્વેદ દવા ખાધી બહુ સારી છે, બટ એ આયુર્વેદ નથી. તમે પ્રોપર કંપનીને લો. અગર એવું કોઈ મેડિસિન તમારા પાસે આવે તો તમે જુઓ એનું લેબલ, એટલે તમને ખબર પડશે કે ઇટ ઇઝ રોંગ. બરોબર. ઓકે, એક ખાવા પીવામાં એક બહુ માન્યતા છે કે આયુર્વેદમાં બહુ ચરી છે ને બહુ બધા કન્સ્ટ્રક્શન. મેં ઓલરેડી તમને આ વસ્તુનો આન્સર કર્યો કે અમને જે વસ્તુની તકલીફ હોય એ વસ્તુ વધારવાવાળી વસ્તુ આપણે ના ખાવી જોઈએ. બરોબર છે. ઇટ ઇઝ કરેક્ટ. એકદમ સાચી વાત. એના અલાવા એક ચીજ અમે બહુ જોઈએ છે કે આયુર્વેદ બહુ જૂનું છે અને આમાં 2000 વર્ષનું છે, એમાં કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી, એ અમે બહુ સાંભળીએ છીએ, બહુ બધા લોકો કે બી છે. બરાબર. હવે હું ઓલવેઝ એક વસ્તુ કહું છું લોકોને કે તમે વિચાર કરો કે અગર અમને એક મોલિક્યુલ અગર રિસર્ચમાં માર્કેટમાં પાડવો છે બહાર, સો ઇટ ટેક્સ અરાઉન્ડ 13 years ઓફ રિસર્ચ, એટલે 4 phase ટ્રાયલ થાય. જી. ને એ વસ્તુના બાદ જ્યારે તમે કરીબ $1 to $1.2 billion એક્સપેન્ડ કરો તો તમારો મોલિક્યુલ એસ્ટાબ્લિશ
એસ્ટાબ્લિશ થાય ટ્રીટમેન્ટ માટે. એક ચ્યવનપ્રાશ છે, ચ્યવનપ્રાશમાં અરાઉન્ડ 40 ઇન્ગ્રેડિયન્ટ્સ છે જી, હે ને, 40 બરાબર. એક ઇન્ગ્રેડિયન્ટ કમસે કમ 4 કે 5 ફાઇટોકેમિકલ હશે. ઇમેજિન કરો તમે કેટલા પૈસા ખર્ચા કરવા પડે છે. બરાબર. તો અમે જે વસ્તુ ઓલરેડી હ્યુમન્સમાં વાપરી રહ્યા છીએ એની સેફટી ને ટોક્સિસિટી સ્ટડી કરો. બરાબર. બટ બાકી જે એવિડન્સ જે છે, એવિડન્સ તો છે જ, બીકોઝ પીપલ આર યુઝિંગ ઇટ. ઓકે, સો એના પાછળ બહુ ના પડવું જોઈએ એવું હું માનું છું. ધીરે ધીરે રિસર્ચમાં બી આયુર્વેદ આવી રહ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, આયુષ મિનિસ્ટ્રીએ કાફી એના પાછળ કામ કર્યું છે. બરાબર. આઈ હોપ આયુર્વેદા વિલ બીકમ બેટર. હવે આપણે ખાસ કરીને જીવનશૈલીની આપણે વાત કરી, તો આયુર્વેદની દ્રષ્ટિએ જીવનશૈલીની થોડી વાત કહેશો કે આપણે રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેથી આપણે એક સ્વસ્થ જીવન જીવી શકીએ. સર, એમાં આયુર્વેદમાં એક વસ્તુ છે, જ્યારે અમે સબ પિલર કહીએ એટલે ઉપસ્તંભ કરીએ. બરાબર છે. ઉપસ્તંભ એટલે 3 પિલર, સબ પિલર્સ. આહાર, નિદ્રા, અબ્રહ્મચર્ય. બરાબર. આહાર એટલે ફૂડ. બરાબર. એટલે ખાવા પીવાનું ધ્યાન રાખવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, બધા નિયમો આયુર્વેદમાં છે. જી જી. બીજી વસ્તુ છે વિહાર. વિહાર એટલે લાઈફસ્ટાઈલ. તો અમે લાઈફસ્ટાઈલ શું કરવું, શું ના કરવું એનું એક ડિસ્ક્રિપ્શન. બરાબર. ને ત્રીજું છે અબ્રહ્મચર્ય એટલે કંટ્રોલ ઇન્ટેલિજન્સ, સો દેટ કે તમને એક કન્ટિન્યુએશન ઓફ સ્પીસીઝ રિપ્રોડક્શન જરૂરી છે. આ 3 વસ્તુ છે. ઠીક છે. હવે એના માટે 3 પોઈન્ટ બહુ સ્પેસિફિકલી કીધેલા છે. 1 ઇઝ દિનચર્યા. દિનચર્યા એટલે તમે સવારે જ્યારે ઉઠો તો પોતાના શરીરનું કેવી રીતે ધ્યાન રાખવું, પહેલે શું કરવું, પહેલે ઉઠવું, પહેલે નેચર્સ કોલને આન્સર કરવું, પછી બ્રશ કરવું, ટંગ ક્લીન કરવું, આંખોનું ધ્યાન રાખવું, આ બધું એક લિસ્ટમાં કરેલું છે. બીજી વસ્તુ છે ઋતુચર્યા. ઋતુચર્યા એટલે સિઝનલ વેરિએશન, એટલે અમારે જ્યારે સિઝન બદલાતા હોય તમારે જમવાનું, ખાવા પીવાનું વસ્તુ બી બદલાતી થવી જોઈએ. ને ત્રીજી વસ્તુ છે વેગાન ધારણા, એટલે જ્યારે અમે કોઈ બી વેગ આવતો હોય, જેમ આપણે ટોયલેટ જવું હોય યા યુરિન જવું હોય યા ફરી સ્નીઝિંગ યા છીંક આવતી હોય, તો આ બધી વસ્તુ આપણે કંટ્રોલ ના કરવો જોઈએ. બરોબર છે. ઓકે, સો આ બેસિક વસ્તુ લાઈફસ્ટાઈલમાં જે આપણે હેલ્ધી રહેવા માટે બહુ જ સારું છે. હું સ્પેસિફિકલી એક વસ્તુને બહુ માનું છું, ઇટ ઇઝ કોલ્ડ એઝ કંટ્રોલ ઓન સેન્સ ઓર્ગન્સ. બરાબર. આયુર્વેદમાં એક કોન્સેપ્ટ છે, એમાં કહીએ કે અસાત્મી ઇન્દ્રિયાર્થ સંયોગા, એટલે રોંગ કન્જુગેશન ઓફ તમારા સેન્સ ઓર્ગન જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના વિષયો સાથે જે રોંગ કન્જુગેશન હોય તો એ ડિઝીઝનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. બરાબર. ઠીક. તો દિનચર્યામાં શું કરે છે કે વી ટેક કેર ઓફ ધ સેન્સ ઓર્ગન્સ, એટલે તમે આંખમાં ડ્રોપ્સ નાખો, નાકમાં ટીપા નાખો, ઓઇલ પુલિંગ કરો. ઓઇલ પુલિંગ બહુ પોપ્યુલર છે એક્રોસ ધ વર્લ્ડ. ને કાનમાં નાખો, અભ્યંગમ કરો. આ જે તમે 5 સેન્સ ઓર્ગન્સ અમારા છે, આંખ, નાક, મું, કાન ને સ્કિન, એમાં તમે જેવી અગર પ્રોપર રીતે એનું ધ્યાન રાખશો તો તમને ડિઝીઝ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. બરોબર. ધીસ ઇઝ સમથિંગ અમે રોજ કરી શકીએ છીએ. તમને જ્યારે બી લાગે કે મારું સેન્સ ઓર્ગન્સ વધારે વપરાય રહ્યું, જેમ આપણે ડિજિટલ મોબાઈલ બહુ વધારે જોઈએ, આંખો વધારે જોઈએ, તો તમે એને સેન્સ ઓર્ગન્સને ટોર્ચર ના કરો. બરોબર છે. એનું ધ્યાન તમે દિનચર્યા ફોલો કરીને રાખી શકો છો. બરોબર છે. એના એક્સ્ટ્રા હું તમને એક શ્લોક કહું છું, એ બહુ જ પરફેક્ટ છે અમારા લાઈફસ્ટાઈલ માટે. અમે કહીએ હિતા આહાર વિહાર સેવી. પર્સન જે પ્રોપર, જેના માટે સારું જમવાનું એ જમે. વિહાર એટલે લાઈફસ્ટાઈલ, હિતા આહાર વિહાર સેવી. સમીક્ષાકારી એટલે પ્લાન બિફોર યુ ડુ થિંગ્સ, એટલે તમે જે બી કરવું એના પહેલે પ્લાન કરી લો કે મેં શું કરવું છે. વિશ્વેશો સક્તા, જે સેન્સ ઓર્ગન છે એના પર કંટ્રોલ રહેવું જોઈએ. બરાબર. દાતા, ચેરિટી કરવી જોઈએ, દાન આપવો જોઈએ જે બી તમને ઠીક લાગે. સમહ, બધાને એક જેવું જોવું જોઈએ. સત્યપરા, હંમેશા સાચું બોલવું જોઈએ. આપતોપસેવી, સત્યપરા આપતોપસેવી એટલે જે એલ્ડર્સ છે એને રિસ્પેક્ટ આપે, એનું માન રાખે. બરાબર. ભવત્ય રોગઃ, સચ પર્સન વિલ બી ડિઝીઝ ફ્રી, એને રોગ નહીં થાય. બહુ સાચું, બહુ સરસ વાત કરી. સિમ્પલ વસ્તુ છે લેકિન બહુ ઇફેક્ટિવ છે. એટલે એક રીતે જોઈએ તો આપણે થોડી આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરીએ તો આપણે ઘણી બધી શારીરિક તકલીફોથી આપણી જાતને બચાવીશું એવું આપણે કહી શકીએ. હવે એક આયુર્વેદની એક નિષ્ણાત તબીબ તરીકે સર, આમ તો આપણે ઘણા બધા મેસેજ આપી દીધા, પણ અમારા અલગ અલગ વય જૂથના શ્રોતા મિત્રો હોય. હવે એક બીજો સવાલ એ પણ થાય કે દાખલા તરીકે હું કોઈ એક વ્યક્તિને જે આયુર્વેદની દવા લાગુ પડે છે, સેમ પ્રકારની શારીરિક તકલીફ માટે બીજી વ્યક્તિને પણ એ દવા લાગુ પડે કે એના માટે અલગ અલગ દવા હોઈ શકે? જો હવે મોડર્ન મેડિસિનમાં ધીરે ધીરે એક કોન્સેપ્ટ આવી રહ્યો છે, વિચ ઇઝ કોલ્ડ એઝ પર્સનલાઇઝ્ડ મેડિસિન યા જેનેટિક મેડિસિન. ઓકે, એટલે અમે અત્યારે જે જનરલાઇઝેશન કરતા હતા એ જનરલાઇઝેશન ઇવન મોડર્ન મેડિસિનમાં ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. બરાબર. આયુર્વેદમાં હંમેશા અમે એનાલાઇઝ કરીએ છીએ, એમાં બહુ બધા ફેક્ટરો છે. તમે ઇન્ડિવિજ્યુઅલ છો તો તમારા મેડિસિન અલગ થશે. બરાબર છે. તો એમાં બહુ બધા પોઈન્ટ્સ અમે નોટ કરીએ છીએ, જેમ વિશે દૂષ્યમ એટલે તમારા જે ટીસ્યુઝ છે, તમારા દેશ, તમે કયા લેન્ડમાં રહો છો, કયા એરિયામાં રહો છો. બરાબર. બલમ, તમારી જે બોડીમાં સ્ટ્રેન્થ કેવું છે. બરાબર. સિઝન કયું છે, ક્લાઇમેટ કેવું છે, તમારી અગ્નિ એટલે ડાયજેસ્ટિવ ફાયર કેવી છે, તમારી પ્રકૃતિ એટલે કોન્સ્ટિટ્યુશન શું છે. બરાબર. એજ શું છે, કયા એજ ગ્રુપમાં તમે આવો છો,
તમારું માઇન્ડ કેવું છે, સ્ટ્રોંગ છે યા વીક છે, તમારું શું એ કસ્ટમાઇઝેશન છે, ઘણી બધી વાતો. એન્ડ ફાઇનલી તમે કેવી રીતે જવો છો, આ બધી વસ્તુઓ સાથે તમારી ડિઝીઝની શું અવસ્થા છે, એ બધો 10-11 ફેક્ટર અગર અમે મેન્શન કરીએ છીએ, આ બધા 10-11 ફેક્ટર કન્સિડર કરીને ફરી અમે ડાયગ્નોઝ કરીને ટ્રીટમેન્ટ કરીએ છીએ. એટલે મેડિસિન વિલ બી ડિફરન્ટ. અચ્છા, એટલે વન સાઇઝ ફિટ્સ ઓલ એ ફોર્મ્યુલા આયુર્વેદમાં ન ચાલે, બરોબર ને? કારણ કે આપણે દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિત્વ છે, એની તકલીફ કદાચ એક જ હોય છતાં પણ એની દવા અલગ હોઈ શકે છે. તમે અગર માની લો કે ફીવર છે, ફીવર વાતથી બી થઈ શકે, પિત્તથી બી થઈ શકે, કફથી બી થઈ શકે, બરોબર છે, તો દવા બદલાઈ જાય. બરોબર છે. હવે સર, અંતમાં એક આયુર્વેદના નિષ્ણાત તબીબ તરીકે એક 2, 3, 4 એવી ટિપ્સ આપો કે જે અમારી દરેક વ્યક્તિ, અલગ અલગ વય જૂથની વ્યક્તિ હોય, અમારી અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિ હોય, એમને એમની સ્વાસ્થ્યની જાળવણી માટે મદદરૂપ થઈ શકે. હું તમને એક એક્સપિરિયન્સ સાથે કહું છું કે જે પેશન્ટ્સ છે, જે અમારા પાસે જેવી રીતના પેશન્ટ્સ આવે છે, આ બધી કન્ડિશન્સ તમે મતલબ બચાવી શકો છો, પ્રિવેન્ટ કરી શકો છો. જસ્ટ અમે થોડી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 1 હું બધાને કહું છું કે સ્લીપ વેલ, એટલે અમે ઊંઘવાનું બહુ સારું રાખવું જોઈએ. એટલે તમે જલ્દી ઊંઘી જાઓ. અમે અત્યારે જ વાત કરતા હતા કે રાત્રે લોકો બહાર જાય છે, જમવાનું રહે છે, 12-1 વાગે 3 વાગે તક ચાલે છે. 10-10:30 પછી મતલબ જાગવાનું ના રાખો. 10-10:30 આસપાસ તમે સુઈ જાઓ. બરોબર. જમવાનું થઈ શકે જેમ જૈન કમ્યુનિટીમાં થાય છે કે જે સૂર્યાસ્તના પહેલે જમી લેવાનું, એવું અગર તમે કંઈ કરી શકો બહુ સારું. ના બી થતું હોય તો કમસે કમ 8 વાગ્યાના પહેલે જમી લો. બરોબર, બહુ મોડું નહીં. રાત્રે જમવાનું હલકું રાખો, બહુ હેવી ના ખાતા. એ બહુ નેચરલ ટેન્ડન્સી છે કે અમે ઓફિસથી આવ્યા, થાકી ગયા, હવે શાંતિથી જમવાનું છે, એટલે પેટ ભરીને જમીએ, ફરી સુઈ જઈએ, તો ફરી સવારે જે છે તમને ડાયજેશન ના થાય, પેટની તકલીફો બધી થાય. રાત્રે હલકું રાખો ને 8 વાગ્યાના આસપાસ જમી લો, 10-10:30 વાગે સુઈ જાઓ. બરોબર. સો 2 કલાકનો ડિફરન્સ થઈ ગયો. બપોરે તમે જેટલું જમવાનું હોય જમો. એ કોન્સેપ્ટ ખોટું છે કે અમે 2 વાગે, 2:30 વાગે, 3 વાગે જમી રહ્યા છીએ. દેટ ઇઝ ઓલ્સો રોંગ. મેક્સિમમ 12 અને 1 વચ્ચે જમી જ લો. બરોબર. અગર તમે પ્યોર આયુર્વેદની વાત કરો છો તો હું તો કહીશ કે તમે 2 જ વખત જમો, સવારે અને સાંજે. સવારે 10 વાગે, 10:30 આસપાસ જમી લો ને ફરી સાંજે જમો. દેટ્સ ઓલ. વાહ. તો આ બધી આમ જોઈએ તો નાની નાની વાતો છે, એનું પાલન આપણે બધા કરી શકીએ, પણ એના આપણને જે લાભ મળે એ બહુ લાંબા સમય સુધી લાભ મળે આપણે કહી શકીએ. તો ડૉક્ટર પારિતોષભાઈ, આપણે કેટલીક બહુ જ પાયાની વાતો, આયુર્વેદ વિશેની કેટલીક બહુ જ મહત્વની વાતો અને બહુ સરળ ભાષામાં અમારા શ્રોતા મિત્રોને કરી, એ બદલ આપનો આભાર. ફરી પાછી કોઈ નવી વાત સાથે આપણે મળીશું. આ સાથે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્કાર. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. પ્રસ્તુત કરતા હતા ત્રિલોક સંઘાણી.